चलो गुड इवनिंग। चलो इसने डिस्प्ले क्लियर है, एक वक्त कन्फर्मेशन आपी देजो। ओके, संभावना ऑलरेडी આપણે એક લેક્ચર જોઈ ગયા। આપણો બીજો સેશન છે આજના દિવસનો। ઓકે ચલો ગુડ। હવે જુઓ, સવારે છે ને આપણે પાસાઓ વાળા દાખલા ગણી ગયા, પછી રંગીન દડાઓ હોય બોક્સની અંદર એ દાખલા ગણી ગયા। એક પેટર્ન આપણે એ જોઈ ગયા કે એની અંદરથી કઈ કઈ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે। હવેના જે પ્રશ્નો જોવાના છે એ સિક્કાઓ આધારિત સંભાવનાના પ્રશ્ન જોવાના છે, બરાબર। ઘણી બધી વખત સંભાવનાની અંદર જે પ્રશ્ન પૂછે છે ને એ પ્રશ્નો તમને બે સિક્કાઓ ઉછાળવાથી કાટ મળવાની સંભાવના, બે સિક્કાઓ ઉછાળવાથી છાપ મળવાની સંભાવના, બંને છાપ મળવાની સંભાવના, બંને કાટ મળવાની સંભાવના, આવા પ્રશ્નો પૂછે છે। સૌથી પહેલા કાટ અને છાપ વિશે તમને અગર ખબર હોય તો સિક્કાની બીજી બાજુ છે એ છાપ છે અને આ એક બાજુ છે એ કાટ છે। ક્લિયર? સિક્કો ઉછાળો એટલે હેડ ઓર ટેલ બે માંથી એક જ પડશે। ક્લિયર? ગુજરાતીમાં એને કાટ કહીશું અને છાપ કહીશું। ઓકે, હવે માની લો કે અગર બે સિક્કાને ઉછાળવામાં આવે તો એની સંભાવના કેટલી મળી શકે? કારણ કે સંભાવના માટે આપણે સૌથી મહત્વની કોઈ બાબત હોય તો સાનુકૂળ પરિણામ કરતા સૌથી પહેલા આપણે જરૂરી છે એ કુલ પરિણામ છે। કારણ કે કુલ પરિણામ જ્યાં સુધી તમને નહીં આવડે ત્યાં સુધી ઉપરની બાબત કદાચ તમને આવડી બી જાય તો પણ એનું કોઈ મહત્વ નથી। એટલે આને આપણે ફેવરેબલ આઉટકમ્સ કહીએ છીએ અને આને આપણે ટોટલ આઉટકમ્સ કહીએ છીએ। તો આ જે ટોટલ આઉટકમ્સ છે ને એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય, એટલે સંભાવના શીખવાની શરૂઆત આપણે ટોટલ આઉટકમ્સ થી જ કરવી જોઈએ। માની લો કે બે સિક્કા છે, બે સિક્કાને ઉછાળવામાં આવે તો એના કુલ પરિણામ કેટલા મળે? તો જોજો કેટલા મળે, ધ્યાનથી સાંભળજો। કાં તો બંને હેડ હોઈ શકે, કાં તો એક સિક્કામાં હેડ પડશે એક સિક્કામાં ટેલ, એક સિક્કામાં ટેલ તો બીજા સિક્કામાં હેડ, અને કાં તો બંનેમાં ટેલ આવી શકે। જો બે સિક્કાઓ ઉછાળો ને તો આટલી સંભાવના મળે। ક્લિયર? તો કેટલી સંભાવના થઈ? 4। ઓકે, માની લો જો તમે 3 સિક્કાઓ ઉછાળો છો તો એની માટે શું કરવાનું? તો અહીંયા એક ફોર્મ્યુલા યાદ રાખવાની છે કુલ પરિણામ માટે। હું તમને એ બી ગણાવી શકું છું પણ એ બધું લાંબુ લાંબુ લખીને કઈ મતલબ નથી, કારણ કે જેની જરૂર છે એ લખશું, જ્યાં જરૂર પડશે ત્યાં લખશું। 2 ની પાવર n યાદ રાખી લેવાનું। શું યાદ રાખી લેવાનું છે? 2 ની પાવર n, કારણ કે આમાં કાં તો કાટ પડશે ને કાં તો છાપ પડશે। ક્લિયર? કા કાટ અને કા છાપ, એટલે 2 ની પાવર n। દાખલા તરીકે માની લો કે બે સિક્કા ઉછાળો છો તો 2 નો વર્ગ કરશો તો કુલ પરિણામ કેટલા? 4। 3 સિક્કા ઉછાળો છો તો 2 નો ઘન કરો, કુલ પરિણામ કેટલા? 8। 4 સિક્કા ઉછાળો તો 2 ની 4 ઘાત તો પરિણામ કેટલા? 16। આવી રીતના। ક્લિયર? તો હવે તમને કુલ પરિણામ મેળવતા આવી જશે કે બે સિક્કા ઉછાળો, 3 સિક્કા ઉછાળો, 4 સિક્કા ઉછાળો તો 2 ની 3 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 4 ઘાત, આવી રીતના તમારે કુલ પરિણામ લખવાના। જો આવું આવડી જશે ને તો ઇઝીલી આપણે દાખલો ગણી શકશું। ક્લિયર? એકદમ બેઝિક લેવલથી ગણશું। જુઓ, પહેલો પ્રશ્ન આપણી સામે છે, 3 સિક્કાઓ ઉછાળવામાં આવે ત્યારે કુલ કેટલા પરિણામો શક્ય છે? 3 સિક્કા ઉછાળવાના એટલે 2 નો ક્યુબ તો કુલ કેટલા પરિણામ શક્ય છે? 8। સમજ પડે છે? કુલ કેટલા પરિણામ શક્ય છે? 8। આવો સિમ્પલ પ્રશ્ન એની ઉપરથી પૂછે। હવે જોજો, હવે આપણે ઓરિજિનલ મેથડ ઉપર આવી જઈએ કે બે સિક્કાઓ ઉછાળવામાં આવે ત્યારે કુલ કેટલા પરિણામો શક્ય છે? તો જોજો, પહેલા તો કુલ પરિણામ એટલે મને શું મળશે?
કુલ પરિણામ એટલે 2 ની પાવર 2, તો કુલ પરિણામ મળશે 4. હું પરિણામ લખી નાખું કારણ કે તમને આ દાખલા પૂરતું સમજૂતી આવે ને એટલા માટે. ઓકે, બાકી તમારે બધા લખવા હોય તો લખજો, 3 સિક્કાના 4 સિક્કાના. અહીંયા ખાલી સમજૂતી માટે છે જેથી તમને આવડે. હવે જોજો પેલો એક્ઝામ્પલ, એમાં પૂછ્યું છે ઓછામાં ઓછો એક કાટ આવે એની સંભાવના. ઓછામાં ઓછો એક કાટ આવવો જોઈએ એની સંભાવના. ધ્યાનથી સાંભળજો, ઓછામાં ઓછો એક કાટ આવે એની સંભાવના કેટલી? હવે ધ્યાનથી સાંભળજો, ઓછામાં ઓછા એકનો મતલબ શું થાય? સૌથી પહેલા તમને એ ખબર હોવી જોઈએ. ઓછામાં ઓછો એટલે એક તો આવવો જ જોઈએ, એક કરતા વધારે આવે ને તો ચાલશે, આવી નિશાની થાય. એક કાં તો એક કરતા વધારે, એક કરતા ઓછો નહીં. ઓકે, તો એવી કન્ડિશન અગર તમે જોશો, ક્લિયર, તો એવી કન્ડિશન આપણને કઈ જગ્યાએ મળશે? હેડ અને ટેલની જો વાત કરીએ તો અગર તમે માની લો કે હું તમને ગુજરાતીમાં લખીને બતાવું, કાં તો બંને કાટ આવી શકે છે, કાં તો બંને છાપ આવી શકે છે, કાં તો કાટ અને છાપ, અને કાં તો છાપ અને કાટ. આટલા પરિણામો હોય. હવે તમને એવું કીધું છે ઓછામાં ઓછી એક કાટ આવે એની સંભાવના કેટલી? તો એક્ઝામ્પલ 1 માટે અગર જો તમે સંભાવના ગણતા હોય તો સૌથી પહેલું કામ કુલ પરિણામ લખી નાખો. કુલ પરિણામ અહીંયાથી લખવાનું, 2 સિક્કાઓ પરથી. તો 2 સિક્કાઓનું કુલ પરિણામ કેટલું? 4. એટલે આ ભૂલ ન પડે. હવે જુઓ, ઓછામાં ઓછા એક કાટ, ઓછામાં ઓછો એક કાટ એટલે 2 હોય તો ચાલશે, 1 હોય તો ચાલશે, 1 કરતા ઓછો નહીં. તો એકય કાટ ન હોય ને એવું એક જ પરિણામ છે, બાકી ત્રણેયમાં કાટ છે. તો આપણા ફેવરેબલ આઉટકમ્સ કેટલા થશે? 3. એને અહીં આંશમાં લખી નાખો એટલે એની સંભાવના. ઓછામાં ઓછા કાટ હોય ને એક, એવી સંભાવના કેટલી? 1, પછી આ 2 અને પછી આ 3. તો આપણા ફેવરેબલ આઉટકમ્સ થયા. આ કેટલા મળ્યા? 3. ડિવાઇડેડ બાય કેટલા કરવાના? 4. ક્લિયર? આશીષ પટેલ 8 કઈ રીતના? 3/4 આવશે ને? સમજ પડે છે હું જે બોલું છું એ કે ઉપરથી જાય છે? સંભાવના ખબર પડે છે ને? જો આપણે બીજો એક્ઝામ્પલ ગણીએ, એક્ઝામ્પલ નંબર 2. ધ્યાનથી વાંચજો, વધારેમાં વધારે એક. વધારેમાં વધારે એકનો મતલબ શું થાય? તો હવે સૌથી પહેલું મારે જે કામ કરવાનું છે, કુલ પરિણામ તો મારે છેદમાં લખી જ નાખવાના 4. પણ હવે મારે સાનુકૂળ પરિણામ એટલે કે ફેવરેબલ આઉટકમ્સ આ વાક્ય ઉપરથી મળશે. વધારેમાં વધારે એકનો મતલબ આવો થાય કે એક હશે તો ચાલશે, પણ 1 થી વધારે નહીં, 1 થી ઓછા ચાલે. 0 હોઈ શકે અને 1 હોઈ શકે. તો કાટ એક પણ ન હોય એવું પરિણામ કયું? તો એક આ કે જેમાં કાટ જ નથી, એટલે 0 વાળું પરિણામ થઈ ગયું. બીજું, એક કાટ હોય એવા કેટલા પરિણામ છે? તો 1 અને 2. તો એમાં ફરી પાછા કેટલા આવ્યા? 3. તેની સંભાવના કેટલી આવશે? 3/4. જલ્દી વાય લખો ફટાફટ, સમજ પડે તો. બીજો શબ્દ ખબર પડી? વધારેમાં વધારે એકનો મતલબ એવો છે, તમારી સામે આ 4 પરિણામ છે, આ 4 પરિણામની અંદર જુઓ કે કા એક કાટ હોવી જોઈએ, કાં તો એક પણ નહીં. વધારેમાં વધારે એકનો મતલબ એવો થાય. ક્લિયર? એટલે 0 પાછું ભૂલતા નહીં, કારણ કે ઘણા બધાને વિચારમાં એવું જ આવે કે ભાઈ વધારેમાં વધારે એક કાટ એટલે એક કાટ સુધી જ લેવાનું, 0 હોય એવું કોઈ પરિણામ જ ન આવે. એક કાટ ન હોય ને એ વધારેમાં વધારે એકમાં આવશે. તો 2 શબ્દો જ સમજવાના છે. જુઓ, હું તમને એ શબ્દો જ સમજાવું. ઓછામાં ઓછા એકનો મતલબ શું? તો કે 1 કરતા વધારે કોઈ પણ ચાલશે, 2, 3, 4, 5 ગમે. અને વધારેમાં વધારે એકનો મતલબ શું? તો મેક્સિમમ એક કરતા ઓછા હોય તો ચાલશે, પણ વધારે નહીં ચાલે. ક્લિયર? એટલે આને યાદ રાખી લેજો, 1 કરતા વધારે નહીં ચાલે પણ ઓછા ચાલશે, એ વધારેમાં વધારે. તો હવે તમારે જોવાનું કે કાટ એ વધારેમાં વધારે એકનું પરિણામ એક આ 1, આ 2 અને આ 3. આમાં 2 કાટ છે તો આ પરિણામ આમાં નહીં ગણે. તો 3 પરિણામ થઈ ગયા, 3 ફેવરેબલ આઉટકમ્સ ડિવાઇડેડ બાય 4. ત્રીજો પ્રશ્ન, એક જ કાટ આવે, એક જ કાટ આવે એવા કેટલા પરિણામ? એની સંભાવના શોધવા માટે શું કરવાનું? તો પહેલા તો ડિવાઇડેડ બાય 4. એક કાંટો હોય એવા કેટલા પરિણામ છે? તો આ 1 અને આ 2, 2 જ પરિણામ છે.
તો ઉપર ફેવરેબલ આઉટકમ્સ 2, 2/4, 2 દુ 4, જવાબ આવશે 1/2. ત્રણેયમાં ખબર પડી હોય તો વાય લખો ફટાફટ, જલ્દી. ગુડ. ચલો, ત્રણેય દાખલામાં સમજ પડી હોય ને તો વાય લખો. ક્લિયર છે? ડન. તો આને ધ્યાન રાખજો, સમજવું બહુ જરૂરી છે. જે લગભગ પહેલેથી હશે એને જ ખબર પડશે, બાકીનાનું કોઈનું કામ નથી. હવે જુઓ, 3 નિષ્પક્ષ સિક્કાઓ એક સાથે ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછા 2 કાટ મળવાની સંભાવના શોધવાની છે. ઓછામાં ઓછા 2 કાટ. ઓછામાં ઓછા 2 નો મતલબ શું? 2 તો હલશે, 2 કરતા વધારે મળે તો કોઈ પ્રોબ્લેમ નથી. ક્લિયર? જોજો, કેટલા સિક્કાઓ ઉછાળવાના છે? 3. 3 સિક્કાઓ ઉછાળવાના છે તો મારી પાસે કુલ પરિણામ કેટલું આવી જશે? 2 નો ઘન એટલે કે 8. પહેલું કામ આટલું. હવે છે ને અહીંયા કાં તો તમે બધા પરિણામ લખો, 8 એ 8 પરિણામ લખો, અને પછી તમે એમાં જોવો કે ભાઈ આમાં ક્યાં 2 કાંટ છે, ક્યાં 2 કાંટ નથી. અથવા તો જ્યારે આવો દાખલો પૂછાય ને ત્યારે 1 મિનિટનું કામ હોય છે પાસ્કલનો ત્રિકોણ બનાવવાનું. પાસ્કલ ટ્રાયેંગલ જેને કહેવાય. આ ટ્રાયેંગલ અગર તમે 1 મિનિટની અંદર બનાવી લેશો ને તો આ દાખલાનો જવાબ આવી જશે. 1 મિનિટમાં દાખલો ગણાઈ જશે ને જવાબ આવી જશે. દાખલા તરીકે મને 3 સિક્કા સુધીનું ટ્રાયેંગલ આવડે ને તો ઇનફ છે. 3 સિક્કા સુધીનું ટ્રાયેંગલ આપણને કેવી રીતના મળશે? જોજો, હું લખું ને એની ઉપર ખાસ ધ્યાન રાખજો. આ 1, પછી બીજી વખત ફરી પાછો 1 અને 1, આટલું લખાઈ ગયા પછી તમારા માટે ઈઝી છે. બોર્ડર ઉપર તો 1 1 આવશે જ, ધ્યાનથી સાંભળજો. ક્લિયર? પણ હવે જે ત્રીજી કિંમત વચ્ચે આવશે ને એમાં આ બેયનો સરવાળો, આ બંનેનો સરવાળો કેટલો થયો? 2. ફરી પાછા 1 અને 1 લખી નાખો. પછી શું કરશો? આ બંનેનો સરવાળો લખો, 2 ને 1 3. ફરી પાછો આ બંનેનો સરવાળો લખો, 2 ને 1 3. ક્લિયર? ફરી પાછું તમે પાસ્કલનું ત્રિકોણ આવી રીતના આગળ વધારી શકો. અહીંયા અમે બંને છેડે 1 લખી નાખ્યા, પછી આ બંનેનો સરવાળો લખો, 3 ને 1 4. આ બંનેનો સરવાળો લખો, 3 ને 3 6. આ બંનેનો સરવાળો લખો, 3 ને 1 4. બહુ ઈઝી છે, બહુ ઈઝી. અહીંયા સુધી ખબર પડી હોય તો વાય લખો. આપણું કામ એકદમ ઈઝી થઈ ગયું છે, આના સિવાય કંઈ છે જ નહીં. ડન છે? હવે જુઓ શું કરવાનું હોય ખબર? અહીંયા 0 0 0 0 0. ક્લિયર? પછી 1 1 1 1 2 2 2 3 3 4. પછી આવી રીતના તમારે લખતું જવાનું છે. હવે તમારે શું ધ્યાન રાખવાનું? ધ્યાનથી સાંભળજો. આ 1 સિક્કાના પરિણામ છે, આ 2 સિક્કાના પરિણામ છે, આ 3 સિક્કાના પરિણામ છે, અને આ 4 સિક્કાના પરિણામ છે. હું બોલું એ ભાષા સમજ પડે છે? પહેલા આટલું કોને સમજ પડી એ વાય લખો, પછી હું તમને આનો અર્થ સમજાવું. કારણ આનો અર્થ એટલો જ જરૂરી છે. પહેલા તો આટલું સમજ પડી ગઈ હોય ને, જે પાસ્કલ દોર્યું, પછી મેં શું કર્યું, એ બધી બાબત ખબર પડી ગઈ હોય તો વાય લખો, પછી બીજી બધી બાબત. સમજ પડે છે? અચ્છા, બધાનો હજી આન્સર નથી આવ્યો. આન્સર બધાય આપવાનું. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો તમે. આની અંદર કોઈને કઈ ડાઉટ છે? બહુ ઈઝી લખ્યું છે, આમાં શું પ્રોબ્લેમ છે? કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. હવે જો હું તમને છે ને પાસ્કલને 2 ના ત્રિકોણમાં સાબિત કરીને બતાવું. દાખલા તરીકે માની લો કે મારી પાસે 2 સિક્કા છે. 2 સિક્કાના પરિણામ આપણને કયા કયા મળશે? H H H ટેલ ટેલ H અને ટેલ ટેલ, આવા પરિણામ મળે. હવે ધ્યાનથી સાંભળજો, હું જે બોલું નહીં, આ 2 ના સિક્કા સામે નજર કરો. 2 સિક્કા સામે 1 ની પાવર 0, 1 ની પાવર 0. હું બધાના અર્થ સમજાવીશ. પછી 2 ની પાવર 1, 2 ની પાવર 1 અને 1 ની પાવર 2, 1 ની પાવર 2. જોજો, આ બધાના અર્થ શું હોય ને એને ધ્યાનથી સાંભળજો. 0 નો મતલબ એવો થાય
કે એક પણ કાંટય નહીં અને છાપય નહીં, એવા કેટલા પરિણામ હોય? ક્લિયર થાય છે? જલ્દી હું બોલું એનો જવાબ આપો ફટાફટ, જલ્દી આન્સર આપો બધા. ઝીરો નો અર્થ ખબર પડે છે તો ફટાફટ બોલો. ચલો, ઝીરો નો અર્થ શું થશે? જો હું બોલું ઝીરો નો અર્થ શું થાય જોજો. આ ઝીરો છે, ઝીરો. તો હવે આ ચાર પરિણામ છે ને, એમાં હું એક શબ્દ એવો બોલું એમાં છાપ જ નથી. જો ગુજરાતીમાં લખીને બતાવું તો મારા શબ્દો તમને ખબર પડશે. છાપ, છાપ, કાટ, કાટ, પછી છાપ, કાટ, અને કાટ અને છાપ. જોજો હવે હું આને બોલું નહીં, ધ્યાનથી સાંભળજો. છાપ નથી ને એવું એક પરિણામ છે. કયું? આ રહ્યું, આમાં છાપ જ નથી. પાછું એનો એક શબ્દ બોલું, કાટ નથી ને એવું એક પરિણામ છે. ભાષા બોલું એ સમજ પડે તો ભાઈ લખજો. છાપ નથી એવું એક પરિણામ છે ને કાટ નથી એવું એક પરિણામ છે. મતલબ અહીંયા છાપ અને કાટ બંને સાથે જોડવાનું આ શબ્દ. તો પાછું અહીંયા છાપ અને કાટ બંને સાથે જોડો. એક છાપ આવે ને, એક છાપ, એવા બે પરિણામ છે. જુઓ, અને એક કાટ આવે એવાય બે પરિણામ છે. ભાષા બોલું સમજ પડતી હોય તો કેતા જાજો, એટલે મને પાસ્કલ નો ટ્રાયેંગલ તમને ખબર પડે અને મને દાખલાનો જવાબ લાવવામાં ખબર પડે. ક્લિયર? વાય વાય લખતા જજો. હવે ફરી પાછું બોલું. જુઓ, બે છાપ હોય ને એવું એક પરિણામ, તો બે છાપ હોય એવું એક પરિણામ. બે કાટ હોય ને એવું એક જ પરિણામ મળે. બે કાટ હોય ને એવું એક જ પરિણામ મળે. સમજ પડી કે રિપીટ? જલ્દી જલ્દી વાય લખો. કોઈને કઈ ડાઉટ છે? ફરીથી સમજાવું, ફટાફટ બોલો. ચલો જલ્દી. ડન છે? તમારો અવાજ આવે છે કે નહીં? તમારો મેસેજ નથી આવતો? હવે છે ને, હવે તમે મને ઈ જવાબ આપો, ધ્યાનથી સાંભળજો. હવે આપણે આ દાખલાને ગણવાની ટ્રાય કરીએ. ઓછામાં ઓછા બે કાંટ મળવા જ જોઈએ. ઓછામાં ઓછા બે કાંટ મળવા જોઈએ. તો જોજો, સૌથી પહેલા તો 3 સિક્કા ઉછાળ્યા છે ને, એટલે એની સંભાવના લખી નાખું હું 8. હવે મારી પાસે આ 3 ની લીટીમાં જોવાનું. આ તમે થોડીક પ્રેક્ટિસ કરશો પછી તમને આઈડિયા આવી જશે. 3 ની લીટીમાં છે ને આટલા છે. 3 સિક્કાના પરિણામ કેટલા? 0. પછી 3 ની 1, પછી 3 ની 2 અને 1 ની 3. ઓકે, આવા 4 પરિણામ છે. હવે જુઓ, ઓછામાં ઓછા બે કાટ હોવા જોઈએ. ઓછામાં ઓછા બે કાટનો મતલબ શું? કે જો આ બે કાટ છે અને 3 કાટ છે, બે કાટ હોય એવા કેટલા પરિણામ છે? 3. તો 3 લેવાય. 3 કાટ હોય એવા કેટલા પરિણામ છે? 1. તો અહીંયા 1 લેવાય, 1 ઉમેરી દો. 3 ને 1 ટોટલ 4 પરિણામ છે. 4/8, 4 દુ 8. જવાબ આવશે 1/2. સમજ પડે છે? મને આનો જવાબ આપો ને એટલે મને આઈડિયા આવી જાય. વધારેમાં વધારે બે કાટ આવે એની સંભાવના કેટલી? આની ઉપરથી જ ગણજો. વધારેમાં વધારે બે આવે એની સંભાવના ગણીને બતાવો. વધારેમાં વધારે બે આવે એની સંભાવના. અચ્છા, જવાબ આપશો તો મને મજા આવશે. આવું તમે આગળ વધારતા જઈ શકો છો પાસ્કલને. પણ આ ઓલું કેવું HT બધે પરિણામ લખવા, રફ કામમાં બધું જોવું, એની મગજમારી જ નહીં. બેઠે બેઠું આનો ઉપયોગ કરી લ્યો, જેટલા સિક્કા આપ્યા હોય એટલા. જવાબ કેટલો આવશે? વધારેમાં વધારે બે કાટ. કોઈ નથી આવતો? ગજબ કહેવાય. મારા ખ્યાલથી ખબર જ નથી પડી. વધારેમાં વધારે બે કાટ. જુઓ 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 જુઓ, અહીંયા ધ્યાન રાખો. પેલા તો પાસ્કલના ત્રિકોણમાં છે ને આ 3 આવે ને,
જેવા 3 આવે એટલે મને 13 31 યાદ આવવા જોઈએ. શું યાદ આવવું જોઈએ? 13 31 યાદ આવવા જોઈએ. યાદ આવી ગયા? પછી તો કઈ નથી, અહીંયા ખાલી મારે 0 1 2 અને 3 લખવાના છે, પૂરું. 3 આવે તો 13 31, 2 આવે તો 121, 4 આવે તો 14 64. આવું યાદ રાખ લેવાનું, પછી 0 1 2 3 4 લખ નાખવાનું. ક્લિયર? એટલે તમારું કામ પૂરું. ડન. તો જો અહીંયા 13 31 લખ્યા, 0 1 2 3 4 લખ્યા. હવે તમને શું કીધું છે? વધારેમાં વધારે 2. વધારેમાં વધારે 2. 2 થી ઓછા હશે તો ચાલશે, 2 થી વધારે નહીં ચાલે. તેવા 0 1 2 પરિણામ આવી શકે. હવે જોજો, 0 આવે ને, 0 કાંટ કે 0 છાપ, એવું એક પરિણામ, એટલે મારે લખવાના એક કાંટ કે એક છાપ આવે ને એવા 3 પરિણામ. તો અહીંયા મારી પાસે કાંટ માંગ્યું, એક છાપ માંગ્યું, એ સેમ જ આવશે. આ વિધાન બંને માટે લાગે, છાપ માટે લાગશે અને કાંટ માટે લાગશે. તમને કોઈ પૂછે કે 0 કાંટ આવે એટલા કેટલા પરિણામ? 1. 0 છાપ આવે એટલા કેટલા પરિણામ? 1. 3 સિક્કાને ઉછાળો ને 0 છાપ આવે, એકેય છાપ જ ન આવે, એવું કેટલું પરિણામ? 1. 3 સિક્કાને ઉછાળો ને એકેય કાંટ જ ન આવે, એવું કેટલું પરિણામ? 1. છાપ અને કાંટ બંને માટે લાગે. તો જુઓ, એક કાંટ આવે એવા કેટલા પરિણામ? 3. 2 કાંટ આવે એવા કેટલા પરિણામ? 3. તો અહીંયા 3 અને કુલ પરિણામ 3 સિક્કામાં કેટલા હોય? 8. 3 ને 3 6 ને 1 7. 7/8. ગુડ. ચલો, અજયને એકને જ જવાબ આવ્યો છે. ઓકે, સુઝિયાનાનો આન્સર આવી ગયો છે 7/8. બીજા બધા નથી ખબર પડતી 7/8 જવાબ આવે એમ? જલ્દી આઈડિયા આવે છે તમને? આમાં ક્લિયર થાય છે? હું તમને ચલો એક પ્રશ્ન પૂછું, એનો જવાબ આપો મને. કે માની લ્યો કે હવે અહીંયા 3 સિક્કાની જગ્યાએ હું 4 સિક્કા કરી દઉં, બરાબર? અને હવે મેં આ પૂછ્યું છે કે ઓછામાં ઓછા 2 કાંટ આવે એની સંભાવના જણાવો. 3 સિક્કાની જગ્યાએ 4 સિક્કા અને ઓછામાં ઓછા 2 કાંટ આવે એની સંભાવના. ફટાફટ કોનો જવાબ આવે જોઈએ? ગુડ. એક આન્સર આવે છે 11/16. હવે જુઓ, હું તમને ગણાવું. સૌથી પહેલા તો અહીંયા 4 છે. 4 છે એટલે મારે કુલ પરિણામ મેળવવાના. કુલ પરિણામ મને કેટલા મળશે? 2 ની પાવર 4. 2 ની પાવર 4 એટલે કેટલા? 16. એક તો ફાઇનલ થઈ ગયું કે છેદમાં મારે 16 આવવાના છે. પછી 4 સિક્કા છે એટલે મારે આ યાદ રાખવાનું, 14 641. તો હું લખ નાખું 14 641. 0 1 2 3 4 પૂરું. હવે મને શું કીધું છે? ઓછામાં ઓછા 2 કાંટ. તો 2 કાંટમાં આટલું આવશે. તો આ ખાલી પરિણામ લખ નાખો, 6 4 1. 6 4 10 ને 11. ઉપર 11 લખ નાખો, 11/16. આટલું જ છે. હવે મને આમાં તમે જવાબ ગણીને બતાવો તો ફટાફટ. વધારેમાં વધારે 3 કાંટ આવે એની સંભાવના કેટલી? 4 સિક્કાઓ માટે. 4 સિક્કા માટે વધારેમાં વધારે 3 કાંટ આવે એની સંભાવના કેટલી? ઓકે, અંકિતાનો આન્સર સાચો છે, સુઝિયાનાનો આન્સર સાચો. બીજા બધા શું કરો? જલ્દી જવાબ આપો. બધાને તો દિમાગ બહાર જશે. ફટાફટ આન્સર ગણો. 15/16. ઓકે, છેદમાં 16 આવવાનું છે તો ફાઇનલ છે, કારણ કે પરિણામ 16 છે. કોનું કોનું કેવું છે 15/16? ગુડ. જુઓ કઈ રીતના ગણવાનું, બહુ ઈઝી. વધારેમાં વધારે 3 કાંટ. 3 કાંટ મતલબ 3 થી ઉપર ચાલશે, 3 થી નીચે નહીં ચાલે. મતલબ જુઓ, 4 ને 6 10, 10 ને 4 14 ને 1 15. 15/16 પૂરું. આટલું જ કરવાનું. પાસ્કલ સમજ પડતી હોય તો વાય લખ નાખો બધા ફટાફટ. આમાં ડાઉટ ક્લિયર છે? અચ્છા, ઇન્ટરનેટ કનેક્શન અહીંયા મારે અનસ્ટેબલ બતાવે છે. તમારે કોઈ ઇશ્યુ હોય તો કહી દેજો. ક્લિયર છે આ? ફટાફટ જવાબ આપો ચલો, કે કોઈને કઈ પ્રોબ્લેમ છે? ડન. પાસ્કલ ગણી લેશો
કે આમાં કોઈને કઈ પ્રોબ્લેમ આવે એવું છે? જલ્દી હા. તમે એક તો જવાબ મોડા મોડા આપો, ખબર નહીં કઈ રીતના વિચારતા હોય. જવાબ તો ફટાફટ જ આપી દેવાનો હોય, એમાં શું છે? 5-5 વાર થોડું પૂછવાનું હોય. ચલો ક્લિયર? તો સિક્કામાં બસ આવું જ હશે, બીજું કઈ હશે નહીં. હવે એક્ઝામ્પલ ગણીએ. અચ્છા, હવે પત્તા વાળા દાખલા આવી ગયા. સૌથી પહેલા કાર્ડ જોઈ લઈએ. ઓકે, સૌથી પહેલું કામ કાર્ડ જોવાના છે. તમને ખબર હોવી જોઈએ કે કયા કયા કાર્ડ આવે. ક્લિયર? જો સૌથી પહેલા જો હું તમને ગુજરાતીમાં શીખવાડી દઉં તો બંને નામ આમ તો સાથે જોતા જઈએ. કંઈક બેન્કિંગની એક્ઝામ ક્યારેક આપવી હોય તો અંગ્રેજી નામ કામ આવી જાય. આ લાલ છે, લાલને કહેવાય હર્ટ. આ કાળી છે, કાળી, જેનો રંગ કાળો છે. ક્લિયર? એમાં ઉલટું હર્ટ હોય તો એને સ્પેડ કહેવાય, સ્પેડ. ક્લિયર? પછી આને કહેવાય ડાયમંડ. ડાયમંડ ગુજરાતીમાં આપણે શબ્દ યુઝ કરીએ છીએ ચોકટ. આને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ફુલ્લી. અને અંગ્રેજીમાં એની માટે એક શબ્દ છે, સારો એવો શબ્દ છે, મને એટ ધેટ ટાઈમ ભૂલાઈ ગયું. ફુલ્લી માટે એક શબ્દ છે, શું અંગ્રેજી શબ્દ છે? હર્ટ આવી ગયું, સ્પેડ આવી ગયું, ડાયમંડ આવી ગયું. યસ, ક્લબ. ક્લબ શબ્દ છે, ક્લબ છે, ક્લબ. ઓકે, 4 પત્તા છે. ક્લિયર? પછી જે ફોર જેક, ક્વીન એન્ડ કિંગ. ડન? હવે જોજો, આ છે ને એ બધા ચિત્રવાળા પત્તા છે. ગુજરાતીમાં આવા શબ્દો યુઝ કરશે. કયા પત્તાઓ આવશે? ચિત્રવાળા. ચિત્રવાળા પત્તાઓ કેટલા આવશે? તો જુઓ, 3, 6, 9, 12. ચિત્રવાળા કુલ પત્તા કેટલા? 12. અગર માની લો કે એમ તમને પૂછે કે ભાઈ કાળા રંગના ચિત્રવાળા પત્તા કેટલા, તો 3 આ અને 3 આ. તો કાળા રંગના પૂછે ને તો 6 ચિત્રવાળા પત્તા. તમને એમ પૂછે કે લાલ રંગના ચિત્રવાળા પત્તા કેટલા, તો લાલ રંગના ચિત્રવાળા પત્તા કુલ 6. યાદ રાખજો, હું હમણાં આનો ઉપયોગ કરીશ. ક્લિયર? યાદ રાખજો આનું. ઓકે, તમને એવું પૂછે કે કુલ લાલ રંગના પત્તા કેટલા. ઓકે, અથવા તો ખાલી ચલો આપણે એવું લખીએ, લાલના પત્તા કેટલા. લાલ રંગ નહીં, આને લાલ કહેવાય, લાલ. હર્ટ, હર્ટના પત્તા કેટલા? 13. સ્પેડ એટલે કાળીના પત્તા કેટલા? 13. ડાયમંડ એટલે ચોકટના પત્તા કેટલા? 13. ફૂલી એટલે ક્લબના પત્તા કેટલા? 13. તમને કોઈ પૂછે કાળા રંગના કુલ પત્તા કેટલા? 13 દુ ને 26. લાલ રંગના કુલ પત્તા કેટલા? 26. કુલ પત્તા કેટલા? 52. શબ્દ બોલવું સમજ પડે છે? જલ્દી, કારણ કે આપણું કુલ પરિણામ કાર્ડ્સની અંદર કુલ પરિણામ 52 માંથી લેવાનું આવશે, કારણ કે ટોટલ પત્તા 12 છે. એમાંથી કેટલા પત્તા પસંદ કરીએ છીએ એની ઉપર આપણો જવાબ આવશે. ડન? ઓકે, ક્લિયર? જુઓ હવે નોર્મલ બાબતો હું તમને શીખવાડું, ધ્યાનથી સાંભળજો. એક એક સંભાવનાઓ ધ્યાનથી સાંભળજો. ક્વેશ્ચન નંબર 1, રાજા આવે એની સંભાવના. કોઈ કલર બલરનો યુઝ નથી કર્યો મેં, હું ખાલી એટલું જ કહું છું 52 પત્તા છે આપણી પાસે, એમાંથી રાજા આવે એની સંભાવના. 52 પત્તામાં તમે જોઈ લો રાજા ટોટલ કેટલા છે? 1, 2, 3, 4. તો આપણા ફેવરેબલ આઉટકમ્સ કેટલા થઈ ગયા? 4. અને ટોટલ આઉટકમ્સ કેટલા છે? ટોટલ આઉટકમ્સ એટલે ટોટલ પત્તા કેટલા છે? 52. ક્લિયર? તો 13 ચોક 52, 1/13. એક રાજાની જ વાત કરું છું, ધ્યાનથી સાંભળજો. 52 પત્તામાંથી એક રાજા આવે એની સંભાવના કેટલી? તો 1/13. નહીતર તમે આવું કરી શકો છો, 4C1 અને 52C1 બંનેમાંથી એક એક પત્તું લેવાનું. સમજી ગયા? 52 માંથી એક પત્તું અને 4 રાજામાંથી એક પત્તું, એની સંભાવના થઈ ગઈ. સમજ પડે છે? તમને કોઈ એવું પૂછે કે ભાઈ રાણી આવવાની સંભાવના કેટલી, તો કેટલી રાણી છે? 4. તો 4C1
અને 52C1 બે માંથી એક જ આવશે ને, કારણ કે એક જ પત્તું લઈએ છીએ. તો 4/52 1/13 જવાબ આવે. જ્યાં નો ખબર પડે ત્યાં પ્રશ્ન પૂછતા જજો. ડન. આ પહેલું. બીજું ધ્યાનથી સાંભળજો. બીજું ઓકે, હું તમને પૂછું કાળા રંગનું એક પત્તું આવે એની સંભાવના કેટલી? પછી આપણે 2 પત્તા અને 3 પત્તા ઉપર જઈએ. કાળા રંગનું એક પત્તું આવે એની સંભાવના કેટલી? તો જોજો કાળા રંગના પત્તા કેટલા, કાળા રંગના 13 અને 13 26 પત્તા થયા. 26 માંથી એક એટલે 26C1 એવું લખતો નથી. નીચે 52C1 તો 26/52 26×52 સંભાવના 1/2. હવે આ કાળા રંગનું પત્તું છે. હવે એની બાજુમાં સવાલ લખું છું, કાળીનું પત્તું આવે એની સંભાવના કેટલી? તો એક પત્તું કાળીનું આવે એની સંભાવના કેટલી? તો કાળી, કાળી એટલે આ સ્પેડ, સ્પેડના કેટલા પત્તા હોય? 13. 13C1 એટલે 13 અને 52C1 એટલે 52. તો 13 × 52 1/4. બંનેમાં ખબર પડે છે? બંનેમાં ખબર પડે છે તમને? વાય લખો જલ્દી. બે શબ્દોમાં ખબર પડતી હોય ને તો વાય લખો પહેલા. કે ભાઈ આ કાળા રંગનું પત્તું આવવાની સંભાવના છે અને આ કાળીનું પત્તું આવવાની સંભાવના છે. બંને અલગ અલગ શબ્દો છે. કાળા રંગનું પત્તું પૂછે તો 13 ને 13 26 માંથી પસંદ કરવાના, અને કાળીનું પત્તું પૂછે તો આ 13 માંથી જ પસંદ કરવાના. એટલે પત્તાય તમારી સામે જ છે. હું એક એક શબ્દો તમને સમજાવતો જાઉં છું એટલે તમને આઈડિયા આવે. ક્લિયર? તો આને યાદ રાખજો. હવે જોજો, હવે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે શબ્દ બોલું ને એની ઉપર ખાલી તમારે ફોકસ કરવાનું છે. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. હું તમને એવું કહું કે ભાઈ નંબર વાળા પત્તા આવે એની સંભાવના, નંબર વાળું પત્તું આવે એની સંભાવના, અને બીજું આલ્ફાબેટ વાળું પત્તું આવે એની સંભાવના. આલ્ફાબેટ સમજો છો ને તમે? ABCD. ક્લિયર? હવે જુઓ, નંબર વાળું પત્તું આવે એની સંભાવના કેટલી? તો નંબર અહીંયા 2 થી લઈ અને તમે જોશો તો 10 સુધી છે. એટલે ગણો 1 2 3 4 5 6 7 8 ને 9, અને 9 વાળી 4 હરોળ એટલે 9 ચોક 36. બરોબર? એ 36 માંથી એક એટલે 36C1 તો હું ખાલી 36 જ લખું છું, અને નીચે 52C1 એટલે 52. છેદ ઉડાડી દો. 4 9 36, 13 ચોક 52. સંભાવના કેટલી આવશે? 9/13. હવે આલ્ફાબેટ વાળા પત્તા જુઓ. જો અહીંયા ABCD નું A છે, અહીંયા J છે, અહીંયા Q છે, અહીંયા K છે. તો આલ્ફાબેટ વાળા 4 પત્તા છે, અને ઈ 4 × 4 કરો એટલે કેટલા? 16. 16 માંથી એક એટલે 16, અને 52C1 એટલે 52. ચોકે ચોકે 16 ને 13 ચોક 52. સંભાવના 4/13. આશીષ 9/13 ક્યાંથી આવશે આલ્ફાબેટ વાળામાં? 9 ઓકે, આનો જવાબ છે. સોરી, 9/13 36 52. સમજ પડે છે તમને બધાને કે હું જ ભણું છું? હું તમને એક એક કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું. દાખલાઓ પછી જોઈશું આપણે. આમાં ખબર પડે છે જલ્દી કે ટાઈમ જાય છે મારો ને તમારો બેયનો? ડન છે? ગુડ. એક એક શબ્દ ખાલી ધ્યાનમાં રાખવાનો છે ને એને સમજવાનો છે, બસ, બીજું કંઈ છે નહીં. હવે જુઓ, આની કરતા એક એડવાન્સ લેવલનો દાખલો બતાવું. તમને આવું પૂછી શકે કે ભાઈ 3ના ગુણાંકમાં પત્તું આવે એની સંભાવના કેટલી? 3ના ગુણાંકમાં જોજો. 3ના ગુણાંકમાં એટલે 3 × 1 3, 3 દુ 6, 3 તેરી 9 પૂરું. આ 3 જ પત્તા ગુણાંકમાં આવશે, બાકી બધા ચિત્રવાળા ને ABCD વાળા ને એવા છે. હવે આ 3 પત્તા ઈ થયા તો 4 એ 4 માં આવા 3 પત્તા હશે, તો 4 તેરી ને 12. જોજો, હું ફરીથી કહું છું, 3ના ગુણાંકમાં એટલે એક આવશે તીડી, એક આવશે 6 અને એક આવશે 9. આ 3 જ પત્તા આવશે, પણ ગુણ્યા અમારે કેટલા કરવાના? 4.
તો 3 ગુણ્યા 4 કરશો એટલે ટોટલ તમારા 12 પત્તા છે ને એ 3 ના ગુણાંકમાં હોય, એમાંથી એક પસંદ કરવાનું એટલે 12c8 ડિવાઇડેડ બાય 52c1, તો 4 તેરી 12 અને 13 ચોક 52, જવાબ આવશે 3/13. જ્યાં નો ખબર પડે ને ત્યાં મને કહેજો, બાકી મજા ઈ જ મજા છે. ક્લિયર? ડન. આ સંભાવના છે, પન્નાનો એક પણ જવાબ ખોટો ન પડવો જોઈએ. તમારી સામે પત્તા છે જ અને એની સાથે જ હું દાખલો ગણીને બતાવું છું. જ્યાં ના સમજ પડે ત્યાં એન લખી દેજો. હવે જુઓ, બહુ મજા આવશે. હવે શું મજા આવશે જોજો. હું એક એવી સંભાવના લઉં છું, માની લો કાંઈ રાજા આવે ને કાંઈ ગલ્લો આવે. ધ્યાનથી સાંભળજો. સંભાવના રાજા અથવા ગલ્લો. જ્યાં નો સમજ પડે ને અગાઉથી એને લખજો, ભૂસી નાખ્યા પછી લખતા નહીં, ડબલ મહેનત નહીં કરાવતા. એક તો ટાઈમ નો હોય ને ડબલ મહેનત થઈ જાય. રાજા અથવા ગલ્લો, રાજા અથવા ગલ્લો. કાં તો ઈ રાજા આવશે અથવા ઈ ગલ્લો આવશે. તો રાજાના 4 પરિણામ, ગલ્લાના 4 પરિણામ, ટોટલ કેટલા પત્તા થશે? 8. 8 માંથી કોઈક એકની સંભાવના પૂછે છે. શબ્દ ધ્યાનથી સાંભળજો. રાજા અથવા ગલ્લો આવે, બરાબર? જો હું તમને આખી રકમ બોલીને સંભળાવું, પછી તમે એમાં વચ્ચે વચ્ચે સેન્ટેન્સ મૂક્યા કરજો કે 52 પત્તા છે. ઈ 52 પત્તામાંથી એક રાજા અથવા એક ગલ્લો આવે, એની સંભાવના કેટલી? એક રાજા અથવા ગલ્લો આવે એની સંભાવના કેટલી? આવો પ્રશ્ન પરીક્ષામાં આવે. ઓકે, તો જુઓ, રાજા અથવા ગલ્લો આવે એની સંભાવના કેટલી? ધ્યાનથી સાંભળજો. 4 રાજા ને 4 ગલ્લા, 8 થયા ટોટલ. 8 માંથી જ એક પત્તું ખેંચવાનું છે. ઓકે, આ તો 8c1 અને 52c1, 4 દુ 8 અને 13 ચોક 52, 2/13. આશીષ, -1 ક્યાં આવશે? -1 નહીં આવે ને? 2/13 આવશે. અચ્છા, ચલો હું તમને એક પ્રશ્ન પૂછું, આનો જવાબ આપજો મને. બહુ ધ્યાનથી વિચારીને આપજો, ગમે એમ નહીં આપતા. બરાબર? એકદમ શાંતિથી વિચારવાનું છે, સમજવાનું છે, ને પછી આનો જવાબ આવજો. ચોકટ અથવા રાજા અથવા કાળીનું પત્તું આવે એની સંભાવના કેટલી? આનો જવાબ આપો. ચોકટ અથવા રાજા અથવા કાળીનું એક પત્તું આવે એની સંભાવના કેટલી? જલ્દી જવાબ આવવો જોઈએ. તમે લોકો બહુ વાર લગાડો. આટલું બધું ગણ્યા પછી તમે ફટ દેરાનું હાથમાં કીબોર્ડ જ હોવું જોઈએ, બીજું કશું નહીં. બહુ ઈઝી છે. ક્યાં છે? ચોકટના 13 પત્તા, રાજાના 4 પત્તા અને કાળીના 13 પત્તા. પણ હવે સમસ્યા શું થશે? ધ્યાનથી સાંભળજો. તમે અહીંયા શું ગોળા માર્યા છે એ કહી દો કે ચોકટના 13 પત્તા છે, પણ એ ચોકટના 13 પત્તામાં એક રાજા છે. એક રાજા નહીં ગણો નહીં ગણો એમ નો ચાલે ને, એક ઘટાડો આમાંથી. એવી જ રીતના કાળીના 13 પત્તા ગણ્યા તો એ 13 પત્તામાં એક કાળીનો રાજા છે. જુઓ, ક્લિયર? તો એને એક ઘટાડો, 4 માંથી 2 ઘટાડો તો 2 જ લેવાના થશે, કારણ કે બાકીના 2 રાજા 13 માં આવી ગયા છે. તો 13 ને 2 15, 15 ને 13 28 માંથી 1 ને નીચે 52 માંથી 1, તો 7 ચોક 28, 13 ચોક 52, 7/13. મજા આવી હોય તો ભાઈ લખો. વેરી ગુડ. 7/13 જવાબ આવશે. 28/52. ગુડ. ચલો, એવો ને એવો એક પ્રશ્ન પૂછીએ આપણે કે ભાઈ કાળીનું પત્તું અથવા ફૂલીનું પત્તું અથવા રાણી આવે એની સંભાવના બતાવો. કાળીનું પત્તું, ફૂલીનું પત્તું અથવા રાણી આવે એની સંભાવના બતાવો. આમ તો આના જેવો દાખલો થઈ જશે ને. અહીંયા હું રંગ લઈ લઉં, કાળા રંગનું પત્તું લઈ લઉં.
કાળા રંગનું પત્તું અથવા ફૂલીનું પત્તું અથવા રાણીનું પત્તું આવે એની સંભાવના. જલ્દી આન્સર કરો ની, જલ્દી. સાતના છેદમાં 13. વેરી ગુડ. જુઓ કઈ રીતના આ કાળા રંગનું પત્તું છે. ઓલરેડી ફૂલ્લી જુઓ, ફૂલ્લી બધી કાળા રંગની જ હોય, એ બધી આમાં આવી જાય. તો રિપીટ કરવાની જરૂર છે નહીં. કાળા રંગના ટોટલ કેટલા પત્તા? 26. રાણી જુઓ તો 26 જે કાળા રંગના પત્તા લીધા ને, તો કાળા રંગના પત્તામાં 2 રાણી ઓલરેડી આવી ગઈ. તો વૈધી કેટલી રાણી? 2. તો અહીંયા 2 જ રાણી લેવાની. 26 ને 2 કુલ પરિણામ ફેવરેબલ આઉટકમ્સ કેટલા? 28. નીચે કેટલા? 52. કારણ કે એક જ પત્તું પસંદ કરવાનું છે. તો 7 ચોક 28, 13 ચોક 52. જવાબ આવશે 7ના છેદમાં 13. મજા આવે છે? ખબર પડે છે? તો ભાઈ લખજો. ડન. થોડુંક લોજિક છે બસ, બીજું કંઈ નથી. આરામથી જુઓ અને આરામથી શીખો, મજા આવશે. ક્લિયર? બીજું આની અંદર ક્યાં એવું બધું કઈ લોજિક છે? હવે હું તમને કહું, જોજો કે એક પત્તું લાલ રંગનું આવે એની સંભાવના બતાવો મને. એક પત્તું લાલ રંગનું આવે એની સંભાવના ફટાફટ. એક જ સેકન્ડમાં આન્સર આવી જવું જોઈએ. એક પત્તું લાલ રંગનું આવે એની સંભાવના. ગજબ કહેવાય. લાલ રંગના ટોટલ 26 પત્તા છે, તો 26ના છેદમાં 52. કામ પતી ગયું. 26 દુ 52. 1 ઓફ સંભાવના કોમન છે. એક લાલ રંગનું પત્તું જ પૂછ્યું છે, બીજું ક્યાં પૂછ્યું છે? પણ હવેનો સવાલ તમે સાંભળો. મેં એટલે કીધું કે હવેનો સવાલનો જવાબ કદાચ તમને આવડે. જોજો પ્રશ્ન તમને સેજ ફેરવી પૂછી શકે છે કે લાલ રંગ અને, અથવા તો ચલો એના કરતા કોમન ક્વેશ્ચન લઉં જે તમને ઇઝીલી ખબર પડી જાય. લાલનું પત્તું અને રાજા ન આવે તેની સંભાવના. લાલનું પત્તું અને રાજા ન આવે, ધ્યાન સાંભળજો, એની સંભાવના. 52 પત્તાની ઢગલી છે, એમાંથી મારે એક પત્તું ખેંચવાનું અને પત્તું લાલય નું આવવું જોઈએ, રાજાય નું આવવું જોઈએ. કયો લ્યો? આને કહેવાય લોજિક. છે સહેલું જ, પણ તમને થોડું કેમ લાગશે કે ઓહો આ શું કહી દીધું? બાકી છે એકદમ ઈઝી, કઈ છે જ નહીં આમાં. ઈઝી એટલે ઈઝી. કીધું તમને તો ઈઝી જ લાગે ને ગણીને બેઠા હોય તો. એવું નથી, તમે ગણતરી કરશો એટલે આવડશે. લોજિક હોય છે. લોજિક એક વખત સમજ પડી જાય ને પછી 90% દિમાગ તમારે એની પાછળ ઘસવાનું. એટલે ગમે ત્યારે એવી રકમ આવે એટલે દિમાગ દોડે છે આપણું. વેરી ગુડ, ગુડ જોબ. ચલો, સુઝિયાનાનો જવાબ રાઈટ છે. 24ના છેદમાં 52 નહીં આવે. જોજો હું તમને શીખવાડું. લાલનું પત્તું અને રાજા ન હોય એની સંભાવના. સૌથી પહેલા લાલના પત્તા કેટલા? 13. 13માં એક રાજા આવી જાય. ધ્યાનથી સાંભળજો. 13 લ્યો ને, 13 પત્તા લ્યો ને આ લાલના, એમાં જુઓ છેલ્લે રાજા રહ્યો તો એ રાજા આવી ગયો. બરોબર? હવે રાજા કેટલા વૈધા? આમાં એક આવી ગયો તો 3 વૈધા. 13 ને 3 કેટલા થયા? 16. ટોટલ પત્તા આપણી પાસે કેટલા છે? 52. 52 માંથી આ 16 પત્તા નો આવવા જોઈએ. સમજ પડે છે? જો 52 માંથી 16 પત્તા ન આવવા જોઈએ તો હવે કેટલા પત્તા વધશે? 36. હું તમને
આમાં બતાવી શકું છું કે એ શું કહેવા માંગે છે. આ લાઈન નું આવવી જોઈએ. તો હવે તમે આને ગણી લ્યો. આ કેટલા વધ્યા? 36. 36 માંથી જ એક પત્તું આવવું જોઈએ. તો 36C1 52C1 તો અહીંયા શું આવશે? 4 9 36. ક્લિયર? અને 13 ચોક 52. આન્સર આવશે 9/13. समझ में आ रहा है? तो यस लिखिए, यस. अथवा तो मजा आवे है वाई लिख दो, खबर पड़ी हुई तो. नेक्स्ट एग्जाम्पल आपू तो तमने नेक्स्ट एग्जाम्पल कारण के हजी तो एक एक पत्तू पसंद करिए छे, बे पत्ता पसंद करवाना छे. હવે ચલો આપણે બે પત્તા પસંદ કરીએ. બે પત્તા પસંદ કરશો ને એટલે તમે નીચે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જે આપણું ટોટલ આઉટકમ આવશે એની 52C2 આવશે. અત્યાર સુધી આપણે એક એક પત્તું પસંદ કરતા હતા એટલે આપણે 52C1 લેતા હતા, પણ હવે 52C2 લેવાનું છે. ક્લિયર? 52C2 એટલે જો આવું થશે 52 ગુણ્યા 51 ડિવાઇડેડ બાય 2 મલ્ટીપ્લાય બાય 1. 26 દુ 52, 26 અને 51 લેવાના. જે જવાબ આવે એ હું બહુ જવાબમાં નહીં પડું, પણ હું તમને ખાલી શીખવાડીશ કે કઈ રીતના આવે એમ. હવે જોજો પહેલો પ્રશ્ન, બંને રાણી આવે એની સંભાવના. બંને રાણી આવે એની સંભાવના. પત્તા કેટલા પસંદ કરવાના છે? બે પત્તા પસંદ કરવાના છે. સંચય આપણે શીખી ગયા. હવે પેલા શું કીધું છે? બંને રાણી આવે એની સંભાવના. મારી પાસે કુલ રાણી છે 4, એમાંથી 2 ની પસંદગી કરવાની અને નીચે મારે શું કરવાનું છે? તો ટોટલ આઉટકમ્સ કેટલા? 52C2. સવારે શીખવાડ્યું C2 છે તો ખાલી 2 વાર રિવર્સ જતા રહો. 4 ગુણ્યા 3 બરાબર, અને 52 ગુણ્યા 51 તો 13 ચોક 52 અને 17 તેરી 51. 13 ગુણ્યા 17 કરશું એટલે તમારો જવાब. किसी को कुछ डाउट है इसमें तो बोल सकते हो. आंसर કેટલો આવશે? 13 ગુણ્યા 27 130. 13 સત્તા 91. 1/221 જવાબ આવે. ઓકે, આ થઈ બે રાણીની વાત. તમને સવાલ એવો પૂછી શકે છે કે બે ફુલ્લીના પત્તા આવે એની સંભાવના કેટલી? બે ફુલ્લીના પત્તા ટોટલ કેટલા હોય? 13 હોય. તો 13 માંથી 2 અને નીચે 52 માંથી 2. ક્લિયર? તો 13 ગુણ્યા 12, કારણ કે C2 છે તો છેદમાં 2 1 કરવાની જરૂર નથી, ઉડી જશે. 52 ગુણ્યા 51, 13 ચોક 52, 4 તેરી 52 અને 17 તેરી 51. જવાબ આવશે 1/17. સંભાવના અઘરું લાગે છે કે સહેલું લાગે છે? જલ્દી 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 જવાબ આપો, જલ્દી. ક્લિયર? જુઓ, હવે તમને બે કાળીના પત્તા પૂછે, બે ચોકટના પૂછે, બે લાલના પૂછે. ક્લિયર? સવાલ આવો પૂછી શકે. ધ્યાનથી સાંભળો. જુઓ, તમને અહીંયા પ્રશ્નમાં આવું પણ પૂછી શકે છે કે બે કાળા રંગના પત્તા આવે એની સંભાવના કેટલી? તો કાળા રંગના 13 અને 13 કેટલા પત્તા થયા? 26. 26 માંથી કેટલા? 2. નીચે 52C2 26 ગુણ્યા 25 અને નીચે 52 ગુણ્યા 51. આવું ક્યારે થશે? C2 હોય તો જ, નકર પાછી સંચય વાળી ફોર્મ્યુલા કરવાની. 26 દુ 52 તો 25/102 જવાબ આવે. 25/, કેટલો જવાબ આવશે? 102. બોલું એ ભાષા ક્લિયર થાય તો વચ્ચે વચ્ચે વાય લખજો એટલે મને થોડોક આઈડિયા આવે કે નહીં તમને કંઈક ખબર પડે છે. ક્લિયર? અચ્છા, તમને આવું પૂછી શકે છે કે માની લો કે એક ગલ્લો અને એક રાણી આવે એની સંભાવના. આનો જવાબ મને આપો તમે. એક ગલ્લો ને એક રાણી આવે એની સંભાવના. એક ગલ્લો અને એક રાણી આવે એની સંભાવના. પછી એક કાળીનું પત્તું અને
એક લાલનું પત્તું આવે એની સંભાવના જણાવો. પેલા રાણું વાળું કે રાણી વાળું? संभावने में गजब कर दिया आपने, इतना टाइम थोड़ी लगता है. अरे जुओ 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 जुओ, एक गल्लो अपनी पास टोटल કેટલા ગલ્લા છે? 4. 4 માંથી એક ગલ્લો આવશે ગુણ્યા અને છે એટલે એક રાણી, 4 માંથી એક રાણી આવશે 4c1 ડિવાઇડેડ બાય 52c2. હવે જો 4c1 છે તો 4, 4c1 છે તો 4 ડિવાઇડેડ બાય 52 મલ્ટીપ્લાય બાય 51. હવે છેદમાં આવશે શું? જો આના છેદમાં આવું આવશે 2 ગુણ્યા 1, પણ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, એટલે મારે અહીંયા ગુણ્યા 2 કરી દેવાનું. એટલે હવે મારે યાદ રાખવાનું ઉપર c1 હોય નીચે c2 હોય તો 52 ને રિવર્સ જવાનું, 52 મલ્ટીપ્લાય બાય 51 ને 2 આવે છે ને ઉપર ગુણ દેવાનું, તો જવાબ આવી જશે 13 ચોક 52. તો 8 અને છેદમાં 13 ગુણ્યા 51 કરશો એટલે એ જવાબ. સમજ પડે છે? ક્લિયર? એ જવાબ તમારો. જો એક કાળીનું પત્તું આવે ને એક લાલનું પત્તું આવે. કાળીના પત્તા કેટલા ભાઈ? 13. 13 માંથી એક આવવું જોઈએ. લાલના પત્તા કેટલા ભાઈ? 13. તો એ 13 માંથી એક આવવું જોઈએ. નીચે કેટલા? 52c2. તો અહીંયા 13 ગુણ્યા 2 કરી દઉં સીધું ડાયરેક્ટ, નીચે રિવર્સ જતો રહો 52 અને 51. તો 13 ચોક 52, 2 દુ 4, ઉપર 13 અને નીચે 51 ગુણ્યા 2 એટલે 102 જવાબ. ઓવરલોડ થાય છે કે ચાલે એમ છે? કે બાકીનું કાલે ગણીએ? જલ્દી ચાલુ રાખું, અમુક થીમ સમજાવી દઉં, પછી કદાચ એવું લાગે તો પ્રેક્ટિસ માટે હું અલગથી લેક્ચર બનાવીશ, અધરવાઇઝ આની કઈ જરૂર નથી. પત્તાવાળા દાખલા તો હવે ઇઝીલી ગણી લો ને તમે, આમાં શું પ્રોબ્લેમ છે? કોઈ જાતનો પ્રોબ્લેમ મને નથી દેખાતો. હું તમને બીજા ઘણા બધા દાખલા બતાવી શકું, જેમ કે પેટર્ન આમાં ઘણી બધી આવે છે, સંભાવનાની પેટર્ન ઓછી નથી, પણ એક એડવાન્સ લેક્ચર પછી આપણે એની ઉપર કરવો પડે, કારણ કે એડવાન્સ લેક્ચર છે. એડવાન્સ એટલે અતિ એડવાન્સ, જે બેન્કિંગના ને એવા ક્લાસની અંદર આવે. આનો મને જવાબ આપો, બંને રાજા આવે એની સંભાવના કેટલી? પહેલો સવાલ, બંને રાજા આવે એની સંભાવના કેટલી? બીજો સવાલ, બંને ચોકટ આવે એની સંભાવના કેટલી? લ્યો, આવા સવાલ પૂછે. ક્લિયર? બંને રાજા આવે, બંને પત્તા ચોકટ ના આવે? એટલે બોસ, બંને રાજા આવે એટલે 4 રાજા છે એમાંથી 2 અને 52 માંથી 2, કામ પૂરું. ઓકે, 4 ગુણ્યા 3 ને 52 ગુણ્યા 1, છેદ ઉડાડી લેજો, જવાબ આવી જશે. બંને ચોકટ આવે, ચોકટ 13 છે, 13 માંથી 2 અને 52 માંથી 2. ક્લિયર? 13 ગુણ્યા 12 અને 52 ગુણ્યા 51, C2 છે. એટલે આવા પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછે. 2 પત્તા વાળું હોય તો એ તો ગમે પૂછશે. ઓકે, હવે જોજો, હવે હું છે ને કે એક્સ્ટ્રા થીમ બતાવું, ધ્યાનથી સાંભળજો. એક્સ્ટ્રા થીમ ની અંદર શું છે? ઓકે, એક રાજા ફરજિયાત, શબ્દ બોલું ધ્યાનથી સાંભળજો, પરીક્ષામાં તમને કોઈ અલગ શબ્દ આપશે, પણ તમને જ્યારે એવું કીધું હોય કે આવો શબ્દ વાપરશે, પરીક્ષામાં શું શબ્દ વાપરશે એ લખું કે 52 પત્તાના ઢગલામાંથી અથવા તો 52 પત્તામાંથી 2 પત્તા યાદચ્છિક રીતે એવી રીતના પસંદ કરવામાં આવે કે એક પત્તું રાજા હોય જ, બરાબર? કાં તો એવું જ લખશે, એક પત્તું રાજા હોય જ, એની સંભાવના કેટલી? હવે જોજો, 52 પત્તા છે, એમાંથી 2 પત્તા પસંદ કરવાના છે, એ 2 પત્તામાંથી એક રાજા હોવો ફરજિયાત છે. તો રાજાના પત્તા કેટલા? 4, બાકી કેટલા વધ્યા? 48. જુઓ, હું જવાબ બોલું છું, ધ્યાનથી સાંભળજો. એક પત્તું ફરજિયાત આ 4 માંથી એક જ હશે, એટલે 4c1. તો બીજું પત્તું આ 48 માંથી એક હશે, 48c1 ડિવાઇડેડ બાય 52c2.
કારણ કે બે પત્તા 52 માંથી પસંદ કરવાના છે. તો જવાબ શું આવશે? 4 ગુણ્યા 48 બરાબર. બે C1 છે તો ગુણ્યા 2 કરી દો એટલે મારે નીચે રિવર્સ લખાય 52 મલ્ટીપ્લાય બાય 51. ઓકે, તો 13 ચોક 52, 16 તેરી 48, 17 તેરી 51, 16 દુ 32 ના છેદમાં 17 જવાબ. कैसा लग रहा है? 5 बजने वाले हैं. मजा आ रहा है कि नहीं? जल्दी मजा आवे છે કે નહીં? કે હું જ ગણું છું? તમે ગણો છો ને જોડે જોડે? અચ્છા, મને આનો જવાબ આપો ને કે એક કાળીનું પત્તું હોય જ એની સંભાવના કેટલી? એક કાળીનું પત્તું હોય જ એની સંભાવના બોલો. ચલો, રકમ લખવી હોય તો લખો. 52 પત્તામાંથી 2 પત્તા યાદચ્છિક રીતે એવી રીતના પસંદ કરવામાં આવે કે એક પત્તું કાળીનું પત્તું હોય જ, તો તેની સંભાવના કેટલી? લાસ્ટ એક્ઝામ્પલ રિપીટ કરું, જોવો. એક પત્તું રાજા હોય જ. હવે જોજો, મારી પાસે કેટલા પત્તા છે હું તમને સમજાવું. મારી પાસે 52 પત્તા છે. 52 માંથી મારે 2 પત્તા પસંદ કરવાના. 2 પત્તા. હવે જો 52 માંથી એક પત્તું રાજા કીધું છે. રાજા મારી પાસે 4 છે. આ 4 માંથી જ એક આવવાનો કિંગ. ઓકે, તો હવે 4 પત્તા તો અહીંયા રોકાઈ ગયા. વૈધા કેટલા પત્તા મારી પાસે? 48. 48 માંથી કઈ આ એક પત્તું આવશે તો 4C1 અને 48C1 અને 2 પત્તા પસંદ કરવાના તો કુલ પરિણામ 52C2. સુઝિયાના ખબર પડી ગઈ કે નહીં? જલ્દી, કે હજુ ડાઉટ છે? ઓકે, ગુડ. હવે મને આનો જવાબ આપો. એક કાળીનું પત્તું હોય જ એની સંભાવના. જોજો જોજો, હું તમને સમજાવું. એક કાળીનું પત્તું હોય જ એની સંભાવના કેવી રીતના મેળવાય? દાખલા તરીકે મારી પાસે 52 પત્તા છે, એમાંથી 2 પત્તા પસંદ કરવાના. એટલે 52 માંથી 2 પસંદ કરવાના તો 52C2 તો લખી જ નાખું. હવે એક ફરજિયાત કાળીનું હોય. કાળીના 13 પત્તા હોય તો એક મારું આ 13 માંથી આવશે એક પત્તું. અને એક પત્તું આ 13 સિવાયના અન્ય. 13 સિવાયના અન્ય એટલે 13 તેરી 39. એક પત્તું આ 39 માંથી આવશે. કઈ નહીં, 13C1 ગુણ્યા 39C1 જવાબ. એક પત્તું કાળીનું હોય જ એની સંભાવના મળી ગઈ. હવે કઈ નહીં કરવાનું. 13 ગુણ્યા 39, નીચે C2 છે, ઉપર C1 છે, ગુણ્યા 2 ઉપર જ કરી નાખીશ. 52 51, 13 ચોક 52, 2 દુ 4, 13 તેરી 39, 17 તેરી 51, 17 દુ 34, 13 ના છેદમાં 34 જવાબ. 13 ના છેદમાં 34 જવાબ. ડન છે, ડન. હવે જુઓ, હવે આની કરતા બીજું લેવલ. આ એક ટ્રીક ખબર પડી ગઈ. આ બધું લખતા જજો, નકર આવડશે કઈ નહીં. હવે જોજો, ક્વેશ્ચન બનાવીએ. 2 પત્તા પસંદ કરવાના છે. આ તો તમે ધ્યાન રાખજો. એટલે કુલ પરિણામ 52C2. 52 પત્તાની ઢગલી છે, એમાંથી 2 પત્તા પસંદ કરવાના છે. અને એક પણ રાજા ન હોય તેની સંભાવના. એક પણ રાજા ન હોય તેની સંભાવના. જોજો, ધ્યાનથી સાંભળજો. અહીંયા કીધું છે એક પણ રાજા ન હોય. રાજા ઉપર લીટી મારી દઉં. બાકી કેટલા વૈધા તમારી પાસે? 48 વૈધા. કેટલા? 48. એમાંથી 2 લઈ લો, પૂરું થઈ ગયું. 48C2 ડિવાઇડેડ બાય 50C2 તો 48 ગુણ્યા 47 ડિવાઇડેડ બાય 52 ગુણ્યા 51 તો તમારો જવાબ આવી જશે. ક્લિયર? તો અહીંયા શું કરશો?
12 ચોક 48, 13 ચોક 52, 3 ચોક 12 અને 17 તેરી 51, 47 ગુણ્યા 4 છેદમાં 13 ગુણ્યા 17. આવો જવાબ આવે. તમને કલર ને લઈને પૂછી શકે, આવું પૂછે કે એક પણ પત્તું ચોકટનું ન હોય તેની સંભાવના. જોજો હવે રાજાને કાઢી નાખો, ચોકટ ન હોય, ચોકટ ઉપર લીટી મારી દો. એકેય પત્તું આ ચોકટ માંથી ન આવવું જોઈએ, તો બે પત્તા શેમાંથી આવવા જોઈએ? લાલ, કાળી ને ફૂલી માંથી. તો 13 તેરી 39 માંથી 2 અને 52 માંથી 2, તો 39 ગુણ્યા 38 અને 52 ગુણ્યા 51 જવાબ. આવા સવાલ પૂછે તમને. હવે માની લો આની કરતા એક એડવાન્સ સવાલ કહું તમને આ જ પેટર્નમાં, તો તમને એવું કહેશે કે ભાઈ કાળા રંગનું પત્તું ન હોય તેની સંભાવના. બે પત્તા પસંદ કરવાના છે ને કાળા રંગનું ન હોવું જોઈએ, કાળા રંગ ઉપર લીટી મારી દો. આવું તમારે પરીક્ષામાં વિચારવાનું. જો મેં તો એટલે રાખ્યું છે કે તમને આઈડિયા આવે ને ઝડપથી દાખલાઓ સમજાવી શકું. કાળા રંગનું પત્તું ન જ આવવું જોઈએ, તો લાલ જ આવશે, ફાઇનલ છે. લાલના 13 ને 13 26, 26 માંથી 2, 52 માંથી 2, 26 ગુણ્યા 25 ને 52 ગુણ્યા 51, 26 દુ 52, 25 ના છેદમાં 102 જવાબ. આટલું સ્પીડમાં થાય. ગલ્લો ન આવે એની સંભાવના, એકો ન આવે એની સંભાવના, આવું પૂછે. એમાં ક્યાં ને મોટું છે, એકદમ ઈઝી તો છે. ક્લિયર છે? ક્લિયર કે નહીં? વાય લખો ને જલ્દી, સમજ પડી હોય તો, કે ક્યાંય ન ખબર પડી હોય તોય કયો. મારા ખ્યાલથી તો આવડવું જોઈએ. ઓકે, એવું લાગે ને તો કાલે આપણે પ્રશ્નોની ડિસ્કશન કરશું કે આમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, પછી કોઈ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. બરાબર? તો તમે તમારી રીતના આટલું જોઈ લેજો અને શીખજો, પ્રેક્ટિસ કરજો. 52 પત્તા સામે રાખવાના અને જોવાનું શું શું આવે છે. બરાબર? જવાબ ચેક કરતું રહેવાનું. ક્લિયર? કાલે હું તમને થોડાક એડવાન્સ સવાલ કરાવીશ અને પછી આપણે સ્ટોપ કરશું આ ચેપ્ટરને અને પછી આગળ વધશું. ક્લિયર? અને ટેલિગ્રામ તમે જોજો, કાલે સવારે લેક્ચર હશે ને તો હું સાંજે 10 વાગ્યા પહેલા મેસેજ કરી દઈશ, અધરવાઇઝ નહીં હોય. કાં તો તમારે શું કરવાનું ખબર, આપણો જે મેથ્સનો કોર્સ છે ને એમાં તમને નોટિફિકેશન જ બતાવશે વચ્ચે, જ્યાં જઈને તમે લાઈવ લેક્ચર જોવો છો નહીં, તો ભાઈ સવારનો ટાઈમિંગ છે કે નહીં એક વખત ચેક કરી લેજો. અધરવાઇઝ ટેલિગ્રામ ચેક કરતા રહેજો. બરાબર? બાકી કાલે મળીએ.